સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર। પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન। રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો મોટો ધડાકો। અનિરુદ્ધસિંહ જાડેજા અને સમાજના 2 થી 3 આગેવાનોએ મને ગેરમાર્ગે દોર્યો હોવાનું રાજુ સોલંકીનું નિવેદન। જયરાજસિંહને બદનામ કરવા અનિરુદ્ધસિંહે કાવતરું ઘડ્યું। દલિત સમાજના આગેવાનોએ આપ્યા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા હોવાનું રાજુ સોલંકીનું નિવેદન। લડાઈ ગોંડલ 20 રીબડાની હતી। આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો। મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી। સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું। પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે। અમે ગોંડલ આવ્યા, ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી, અને જેમ અનુજસિંહ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું। એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું। એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં આવી ગયા ગણેશભાઈ। આપણે જ્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ। હવે આપણે વિષય પૂરો કરવાનો। પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે। સમાજના આગેવાન દેવદાન મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે। 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર આપ્યો। સમાજ તૈયાર હતી જવા માટે, પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનિરુદ્ધસિંહ બાપુને સમાજના જે આગેવાન છે, અમારા જુનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે, એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો। અને ગીતાબાનું રાજીનામું માંગવાનું, અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની, આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો। એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે, આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી। રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે, અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો। એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો, જો સમાજ જે નિર્ણય કરે એ। એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું, જુનાગઢ જિલ્લાના 2-4 આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું છે।